સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। સાંતલપુરના ખીમેશ્વર મહાદેવ ગૌશાળામાં વિષ્ણુગીરી બાપુના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલી પવિત્ર ખીમેશ્વર મહાદેવ ગૌશાળા ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ભવ્ય અને ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી। પૂજ્ય વિષ્ણુગીરી બાપુના પવિત્ર સાનિધ્યમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। કાર્યક્રમની શરૂઆત ભગવાન મહાદેવના વિધિવત પૂજન અર્ચનથી કરવામાં આવી હતી। ત્યારબાદ ભજન મંડળી દ્વારા ભક્તિમય ભજનોની રજૂઆત કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને ગુરુવંદનાના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। ભક્તોએ ગુરુના ચરણોમાં વંદન કરી આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી। ઉજવણી અંતર્ગત મહાપ્રસાદ રૂપે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। સમગ્ર કાર્યક્રમ ભક્તિ, શ્રદ્ધા અને સેવાભાવના માહોલમાં સંપન્ન થયો હતો। આ પ્રસંગે સેવાભાવી આગેવાનો, ગામના આગેવાનો તેમજ ભક્તજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વને યાદગાર બનાવ્યો હતો। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર। પ્રથમ તો ચોરાડ વિસ્તારનું આસ્થાનું કેન્દ્ર એટલે અમારી સાંતલપુર ખીમેશ્વર મહાદેવનું મંદિર અને વિડીશ્વર ગૌશાળા એ શૂન્યમાંથી સર્જન કરી અને ખૂબ શ્રદ્ધાળુઓની શ્રદ્ધા અને અમારા મહંત શ્રી વિષ્ણુગીરી બાપુના આશીર્વાદને પ્રતાપથી જે વિસ્તારમાં ગૌશાળા અને શિવ મંદિર બંને સાથે સંયુક્ત સેવા આપી રહ્યા છે એવા સંતશ્રીને આજે ગુરુ પૂર્ણિમાના કોટી કોટી વંદન કરું છું અને સાથે આખા વિસ્તારના શ્રદ્ધાનું કેન્દ્ર એટલે સાંતલપુર ખીમેશ્વર મંદિર અને ગૌશાળામાં આજ તો પ્રથમ તો કે ગુરુ પૂર્ણિમાના દિવસે આખે આખો વિસ્તાર અને બહારથી પણ જે ભાવિ ભક્તો અને બાપુના શિષ્યો છે એ આજે આવ્યા અને ત્યાં ભોજન પ્રસાદ લીધો અને બાપુના આશીર્વાદ લીધા। એના સિવાય અમારી ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યક્રમ હતો સંત શ્રી રોહિદાસ બાપુની 650મી જન્મ જયંતિ નિમિત્તે। એ પણ આજે સાંજે દીપ પ્રગટાવી અને ઉત્સવને ઉજવ્યો। એ પણ ભારતીય જનતા પાર્ટી અને વિસ્તારના તમામ અગ્રણીઓ સાથે એ પણ કાર્યક્રમ આજે સાંજે અમે જન્મજયંતિ 650મી સંત શ્રી ગુરુદાસ રવિદાસ બાપુની 24 ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર।